તો આ તરફ વડોદરામાં ભારતની ભવ્ય જીત માટે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું। ટી20 વર્લ્ડ કપના ફાઇનલ માટે ભક્તિમય માહોલ। ટીમ ઇન્ડિયાની સફળતા માટે મંત્રોચ્ચારની સાથે આહુતિ। સંસ્કારી નગરીના ચાહકોને વિશ્વ વિજેતા બનવા પ્રાર્થના। ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહાયજ્ઞનું આયોજન કરાયું। જીત માટે ક્રિકેટ રસિયાઓએ હવનકુંડમાં આહુતિ આપી। ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી જીતવા માટે મનોકામના। ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ભગવાનના દ્વારે ફેન્સ પહોંચ્યા। હાઈ વોલ્ટેજ જંગમાં ભારતની જીત માટે અનેરો ઉત્સાહ। યુદ્ધ જ છે, માનો કે આ એક આપણા દેશ માટે એક યુદ્ધ છે અને આ દેશ જ્યારે સમગ્ર દેશની મીટ આના પર મંડાયેલી હોય અને દેશના રમતવીરો જ્યારે આ મેદાનમાં ઉતરતા હોય અને એના આધારે જ્યારે જીત મેળવવાની હોય એવા સમયે એમને પણ આવી શક્તિઓ પ્રદાન કરે એવી અમે આહ્વાન કરીને આજે આ હવનકુંડનું આયોજન કર્યું છે। જે હવનકુંડ થકી અમે દેવી દેવતાઓને સમગ્ર અદૃશ્ય શક્તિઓને આહ્વાન કરીને કહીએ છીએ કે આપ આવો પધારો આ ધરતી પર અને અમારી સાથે આ જે રમતવીરો છે એમને શક્તિ અર્પણ કરો એવી મનોકામના સાથે આ હવનનું આયોજન કરીને અમે અહીંયા સૌ એકત્ર થયા છે। આઈસીસી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ ગુજરાતની ધન્ય ધરા પર રમાવા જઈ રહી છે। અમદાવાદ ખાતે મેચ રમાવા જઈ રહી છે। આજે વાત કરું તો સંપૂર્ણ આઈસીસી સિરીઝમાં આપણે કબજો કર્યો છે। દરેક મેચ આપણે જીત્યા છે। માત્ર એક અમદાવાદની મેચ એવી હતી જેમાં આપણને થોડો હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આપણે હવે ફાઇનલમાં આવી ગયા છે। આપણી આશાઓ ઘણી સબળ છે। દરેક ભારતીય ઈચ્છે છે કે આ ટી20 વર્લ્ડ કપ ભારત ઉઠાવે। તેની માટે અહીંયા વડોદરાની ધન્યતા પર એટલે યજ્ઞ કરવામાં આવે છે કારણ કે અહીંયા 11 જાન્યુઆરીએ જે કોટંબી ખાતે મેચ થઈ હતી ત્યારે આપણે ભવ્ય જીત ન્યુઝીલેન્ડ પર જ મેળવી હતી અને આજે એ જ ટીમ ફરીથી વાર આપણી સામે આવી છે। તો અમે ભગવાનને એ જ પ્રાર્થના કરવા માંગીએ છીએ જે રીતે 11 જાન્યુઆરીએ એમને હરાયા હતા તે રીતે આજના દિવસે 8 માર્ચના દિવસે એને હરાવવામાં આવે અને ભારતીય ટીમનો વિજય થાય। અમદાવાદ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે તેને લઈને વડોદરા શહેરના જે નગરજનો છે તેમાં પણ એક ઉત્સાહ જેવો માહોલ છે તે હાલ જોવા મળે છે। ખાસ કરીને ભારતની વિજય થાય તે માટે આ જે રણુક્તેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા હવનનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે મોટી સંખ્યામાં જે નગરજનો છે તે ભેગા થઈને ભારતની જીત થાય તે માટે હાલ મહાદેવને પ્રાર્થના પણ કરતા જોવા મળી રહ્યા છે। સાથે હવન પણ કરતા હાલ જોવા મળી રહ્યા છે। મોડી સાંજે જ્યારે મેચ શરૂ થાય ત્યારે શહેરની અંદર અલગ જગ્યાએ જે સ્ક્રીનિંગ છે તેની પણ જે વ્યવસ્થા છે જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે રીતે આજના દિવસે આજે વર્લ્ડ કપની મેચ છે તે ભારત જીતે અને ભારત છે તેનું નામ રોશન થાય તે માટે હાલ પ્રાર્થના છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તે અક્ષર પટેલ હોય અથવા તો જે સંજુ સેમસન હોય, આ હાર્દિક પાંડ્યા હોય, બુમરાહ હોય, આ તમામના જે ફોટા છે તેમને પણ સાથે રાખી ચંદન વિધિ કરી અને મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે કે જે રીતે ભારત છે તે આજે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવે અને આજની આ મેચની અંદર ભારતની છે તે ભવ્ય લીડ સાથે વિજય થાય। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।